તો ચલો મિત્રો, શું કે મોજમાં ગુજરાતી બીસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે રહેવાનું છે 36 કલાક રહેવાનું છે પ્લેનમાં, એટલે કે પ્લેન ક્રશ થઈ ગયું છે અને હવે આપણે બોલાવ્યું છે કે હેલિકોપ્ટર બોલાવીને પછી આપણે જોઈએ કે ભાઈ હવે કઈ રીતના આપણે જંગલમાં રહી શકીએ, બરોબર। તો એ વસ્તુ આપણે જોવાની છે। પછી હાલો, જો કે ખાવાનું જો એટલું છે આપણી પાસે, ખાવામાં કંઈ કાઢ લેવાનું છે નહીં। હું આને સમજાવું છું, કંઈ નો રહેવા દે તું ભાઈ, આ ધંધીનો ગૈરમાં નથી કર્યા જેવો, પણ નહીં સમજે તું ગધડીને, હવે કોઈ સમજેવા છે જ નહીં। હું કરું કંઈ સમજાતું, જો પ્લેનના પાંખિયા તૂટી ગયા બહુ લાંબા ટાઈમ પછી, હું કરવું બધે હવે જોઈએ। જો પ્લાન તૂટી ગયા છે બધે, આ જોડીને હાલો નાખ દે આને જરાક સાઈડમાં, પછી સાઈડમાં લઈને પછી જો પૈડા બેડા જોઈ લઈએ। બહુ પાણી વગર હવે તો પાણી પતી ગયું છે અમારું હાવ। હવે અમે પાણી ગોતવા નીકળ્યા છીએ, પછી નીકળીને પછી હાલો જોઈ લઈએ આપણે હું પાણી ગોતીએ, મળે કે ન મળે, બરોબર। આગળ જતા જોઈએ, હવે ગોતીએ છીએ। અહીંયા તો ડાયનોસોર છે અને ઓલું છે ને આ છે ને, કાંઈ સમજાતું નથી। હું કરું, મગજ ગયું, બેન્ડ મારી ગયું હે હાવ। હું કરું, મારા કલેજા મગજને પથારી ફરી ગઈ। હું એક પાણીની બોટલમાં કેટલોક ટાઈમ કાઢી, એક જ પાણીની બોટલ હતી, એ બીજો જણો પી ગયો મારા ભેગો રહી રહીને। આમાં કાંઈ ખબર નથી પડતી, હું કરું હું નહીં। જો હવે લાકડી ગોતીએ ને જંગલમાં જઈએ, જરાક લાકડા બાકડા મળે તો ઠીક છે, નકર પછી ખબર નહીં હું થાય। હવે હું જાઉં તો શું હવે જંગલમાં, ત્યાંથી હવે બીજું જે તગારું બગારું લઈ લે, બીજું હું જો આ લીધું હાથમાં તગારું ને નાખ્યું નીચે, બીજું હોય હું એલા ભાઈ, એટલી વાર કીધું એમ ન નખાય નીચે, હેરખું નાખને મારા કલેજા। જો સમજાવું તને કઈ રીતના નાખવાનું, એ નહીં એમ કરીને આમ કરવાનું। તા તો અહીંયા હરગાવાનું ચાલુ કરી દીધું, ના પાડી દીધી તું હરગાવતો નહીં તોય હરગાવ્યું, બોલ। હવે હરગાવાનું શું કરું, હવે બાકસ નથી, એટલે જોવું જોઈએ। હવે આપણે પાસે છે ડ્રોન શું છે તો કે ભાઈ આપણે એ જોવાનું હતું પેલા ડ્રોનમાં કે કઈ રીતના આપણે આને શું કહે સિગ્નલ દઈએ, પણ સિગ્નલ નહીં, આમાં હવે ગોતવાનું હોય ખાવાનું, આમાં કંઈ જંગલમાં ખાવાનું મળે છે કે નથી મળતું કાંઈ ખબર નથી પડતી। એટલે આવા વિડીયો જોવા હોય તો તમે મિત્રો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી જ નાખજો, બરોબર ને। આપણે ગુજરાતી બીસ્ટ બનાવી જ નાખવાની છે, અને બીજા ઘણા ગુજરાતી વિડીયો આ રીતના આવશે। અહીંયા બધે ટ્રી હું જાળવા જ છે, નકરા કાંઈ સમજાતું નથી। નદી, હવે કંઈક મજા આવી, નદી બધી છે, પાણી મળશે આપણને। હવે હું આને સમજાવું નદીમાં પાણી ભરવું કેમ, પણ ભરે તો એને જોયું હોય, આપણે તો ડ્રોન ઉપરથી જોયું ને, એટલે કંઈ ખબર તોય હું હાલને એક જણાને મોકલું, જો દોડીને ગયો એ બસ બૈડા ફાટી જાય, હાડા કંઈ ખાવાનું નથી, તું કરે શું, ના પાડી તને। હાલો આગળ ગયા, પછી ત્યાં આ રીતના આમ જોયું ને તો ભાઈ માંડ ભેગું થયું, લાકડા બાકડા મળી, હવે આપણે શું કે હરગાવી શકશું। એટલા કલાક ઓલરેડી ભાઈ આપણે 36 કલાકમાંથી 24 કલાક નીકળી ગયા છે। હવે આગળ જોઈ કેટલી કલાક બાકી રહી છે, બરોબર, ઘણી બાકી તો છે, 20 કલાક, આ 36 કલાકમાંથી 20 કલાક બાકી છે હજી, બરોબર। હવે આ રાત પડી છે, રાતે હવે હુઈ જાય શાંતિથી, પણ મને શું છે નીંદર આવશે નહીં, કેમ કે આ કંઈ ખાધું નથી, પીધું નથી, નાયું નથી, ધોયું નથી, એટલે હવે મારે કંઈક કરવું જોઈએ। હવે વાગ્યા છે રાતના 4 શું વાગ્યા, આપણી પાસે છે ફ્લેર ગન, જો ફ્લેર ગન ફૂટી, એમાં છે 5 શોટ મારવાના હોય, યલો શોટ મારી દીધો, બીજો મારી દીધો, ત્રીજો આગળ ઉપર મારવો હોય, તું રહેવા દે ભાઈ, હેલિકોપ્ટર આવશે ત્યાં મારવાનું થાય, તો કે નહીં હેલિકોપ્ટરમાં જરૂર શું પડશે ભાઈ, કીધું તું રહેવા દે। હવે આપણે શું કહે નાઇટમાં ઓલું ડ્રોનમાં દેખાય ને, રાતે વિઝન દેખાય એ રીતના, હવે એક જણા મોકલો તો અહીંયા કંઈક નવીન પ્રકારનું જ કર્યું, જો હું લખે હું જોઉં તો તમે LA એવું કંઈક લખશે, ખબર જ નથી પડતી હું લખું LA, તો એ કે મારે એવું લખું, લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, પણ હું છે હવે કોઈ લાઇક નહીં કરે, શેર નહીં કરે, સબસ્ક્રાઈબ નહીં કરે, એટલે એ વસ્તુ જોતા રહ્યો। થોડુંક પાણી વધ્યું ભાઈ તું પી લે, વાંધો નહીં, બીજું હું, મને જરાય મજા નથી આવતી, આ ભાઈ એમ કહે છે, પણ હવે શું કરવું, હવે મજા જ આવતી નથી, વાત સાચી છે, પણ હવે કરી હું શકીએ। ચાલો સુઈ જાવ શાંતિથી, એટલા કલાક હવે હે તો પછી સહન કરી લેવાનું હોય મારા કલેજા, આમ નો ચાલે યાર સાવ। ચાલ સુઈ જા શાંતિથી, ઊંધું કરીને સુઈ જા, સાનું નાખાય ખોબા ભેગું, ગાત કાઢમાં તું એને કેટલી વાર કીધી કે રેવા દે। હા જો હવે ખાલી 17 કલાક છે, પછી આવશે આપણું હેલિકોપ્ટર આવશે, એટલે આપણે એમાં બેસી જવાનું છે, બરોબર। હવે થઈ ગઈ છે બીજી સવાર, 13 કલાક પછી આપણે રેસ્ક્યુ કરવા માટે આવશે, ત્યાં સુધી હું કરું કંઈ સમજાતું નથી, કેમ ખાધા પીધા ને હિંગા વગરના છીએ, પેટમાં કંઈ ગયું નથી, કરીએ હું કાંઈ ખબર નથી પડતી, પણ હવે હાલે રાખે જિંદગી છે ભાઈ। આ ટાઈમ એવો છે કે ભાઈ કરવો જોઈએ, કાંઈક ને કાંઈક વસ્તુ કરવી જ જોઈએ, એના વગર જિંદગી જીવવાની મજા જ ન આવે તમને યાર। એટલે મારું કહેવાનું એમ છે કરવું જ જોઈએ, મેં કેટલી વાર કીધું કે ભાઈ કાંઈક કર, એટલે હવે આપણે નીકળી જઈએ ગોતવા। હું ગોતવા તો કે ખાવાનું મળી જાય ઠીક છે, બીજું કંઈક પીવાનું મળી જાય ઠીક છે, પણ જંગલમાં ખબર નહીં હવે મળે ન મળે કે ના ખબર ભાઈ શું થાય, હવે આમાં જંગલ છે આ તો, એટલે એ વસ્તુ છે મારું કહેવાનું એ છે। જો હવે હાથમાં થેલી લઈને નીકળી ગયા તો છીએ આપણે,
આગળ જતા જોયું જાય હવે શું થાય શું ન થાય. આ પાણીથી કેમ નાવું યાર, ગંધારું પાણી તો જો હાવ. એટલે અહીંયા તો નદી ઓલા શું કે હોળી છે, હાલો હોળીમાં તો જવા જેવું છે ને, પાણી છે સીસરું, એટલે હવે એમાં જવાનું કંઈ મિનિંગ નથી. એટલે જોઈએ આગળ જતા હવે શું થાય શું નહીં કાંઈ ખબર નથી પડતી. આમાં તો મારા કલેજા બહુ હેરાન થયા છીએ. મારો હાડો મકાન મળ્યું જોવા તો દે અંદર જઈને છે શું થાય છે એટલે અંદર આ તો માઉન્ટેન ડ્યુ કેટલા વર્ષ જૂનું હોય છે, મને એમ લાગે મહિના વર્ષો વયા ગયા છે. એટલે અહીં તો મધમાખી છે એ આ ઘી રે તું આ ઘી રે બીક લાગે ડોઈ મધમાખી. મને મધમાખીનો ફોબિયા છે, ઉભર સ્પ્રે મારી નાખવી જીવતી. હવે તું જો હવે ખંભે બુસ્કોટ નાખીને જવું જ છે આપણે. પ્લેન થઈ ગયું છે ક્રેશ અને પછી જવાનું છે આપણે. હે ને તારે બાગડતા ઘોડા તો છે નહીં દેખાતા ને ઘોડું લઈને જાત. તો હાલો જઈએ બીજું હું, ઘણે ટાઈમ થઈ ગયો છે. પાણી ખાધા પીધા વગરના હેરાન થઈ ગયા છીએ મિત્રો. પણ કરે શું એ જરાક પાણી 7 કલાક પછી આપણે રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટર. આ ચેલેન્જ બીજા ચેલેન્જ કરતાં બહુ અઘરો છે, કેમ કે એ ચેલેન્જ વખતે આપણી પાસે પાણી ને બધું હતું. આજ વખતે કાંઈ સુખ સુવિધા છે જ નહીં. બહુ હેરાન થઈ ગયા છીએ. જો શું કરશું હવે, 5 કલાક પછી રેસ્ક્યુ કરવા આવશે આપણને એ ભાઈ. એટલે હવે એ પ્રમાણે જવાનું છે. શું કરવું શું નહીં કાંઈ ખબર નહીં. 1 કલાક પછી હાશ ન્યાલ થયા, 1 કલાક પછી આવશે. 1 જ કલાક કાઢવાની છે. હે જય માતાજી, બોલો ભલું કરે પિતાજી, આવી જ જાઓ. હે ને તારે મારા કલેજા હાલો આવે જ છે. હવે હેલિકોપ્ટર લેન્ડ કરવું છે તો એનું હેલિપેડ તો બનાવવું જોઈએ. હવે હેલિપેડ કઈ રીતના બનાવવું, હરગાવીને બનાવવું જોઈએ ને, કેમ કે આમાં નીચે જો ફૂંકાઈ ગયેલી ઘાસ છે એટલે પેલા CO2 જેવું કંઈક નીચે નાખી દઈ. CO2 તો નહીં, ઓક્સિજન નાખી દઈએ અને નીચે પછી હરગાવીએ. હવે આ અડીએ બહુ ખતરનાક હોઈ શકે, એટલે ધ્યાનથી જુઓ તમારે, શાંતિથી સેફટી રાખીને બધું જોવું. પણ એ જ ફાઇનલી મિત્રો આપણે બનાવી દીધો છે. અને ચાલો હવે શું કહે કે રાહ જોઈએ હેલિકોપ્ટરની. એ આવ્યું આવી જા મારા કલેજા, આવી જા હેલિકોપ્ટર, આવી જા જલ્દી કર તું, આમ કર માં. હવે થાક્યા છીએ બાપ, મગજની પથારી ફરી ગઈ છે હાવ. બસ થઈ ગયું હવે. અમારી જૂની યાદો વિચારીએ તો કંઈક થઈ જાય છે. આવે છે ઉભો રહે તું જરાક શાંતિ રાખ મારા કલેજા. આવ્યું